તમારો મારો બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જો આજે આપણે માંડવી જો મસ્ત મજાની થઈ ગઈ છે અત્યારે એવું લાગે, પણ તો આ વરસાદના કારણે થોડીક ઓલી છે, બાકી તો આ મસ્ત મજાની માંડવી હતી। અને બાકી તો આ રીતના હતું ને જો માંડવી એટલે એમાં કંઈ ઘટે નહીં, પણ આ વરસાદના કારણે વેચાણ જેવું થઈ ગયું એટલે થોડીક માંડવીમાં થોડુંક ઓલું કેવરાયું, બાકીને કંઈ મસ્ત મજાની માંડવી હતી। માંડવીમાં કંઈ ઘટે નહીં તમારે, પણ આ રીતના હતું ને તમારે એ બધું કેવો વરસાદ પડ્યો છે જરીક કોમેન્ટ કરી દેજો। અમારે તો કોઈસા કાઢને ખાય એટલે 2 દિવસ તો નથી આવ્યો, થોડો આવે, પણ આમ 2 દી પહેલાં અમારે શુક્રવારમાં શનિવારમાં ને એમાં ભૂકા કાઢી નાખ્યા। બહુ વરસાદ આવ્યો એટલે વેચાણ થઈ ગયું હતું, એવો વરસાદ આવ્યો અને એવું બધું હતું ને બાકી તો જો આપણે અત્યારમાં ખેતરમાં આવી ગયા છીએ ને આ રીતના હતું ને જોઈ શકો તમે। હજી તો આમ વેચાણનું જેવું તો છે જ, વરસાદ રહી ગયો અને 3 દી જેવું થવા આવ્યું, પણ આમ વેચાણ જેવું જ છે હજી, તે ફૂકાણું નથી હજી, જોઈ શકો તમે। જો અહીંયા છે આમ બધે હજી પાણી પીર્યું છે, એ ફૂકાણું નથી। જો અહીંયા બધે હજી પાણી પીર્યું જ છે ને જો રીંગણી મને બધી જો હજી પાણી એમને દેખાય જ છે, પણ હજી વરસાદ હજી રોજ નક્કી ન કહેવાય આમાં, કે વરસાદનું નક્કી ન હોય, પણ આમ લાગે છે કે હવે વરસાદ થોડાક દી વરાપ કાઢી જાય અને કાઢી જાય તો સારું, બાકીનો નકર રેડી કરી નાખશે વરસાદ। વરાપ કાઢી જાય તો સારું, હવે થોડાક દી એટલે 3 દી છે, 2 દી થશે ને હજી 5 દી કાઢી જાય તો કદાચ 10 દી કાઢી જવું જોઈએ કુલ। 10 દી કાઢે તો વરસાદ બરાબર કાઢે તો કંઈક થાય, બાકી તને કરે 2-3 દીમાં તો પાણી ભર્યું બધું, તો આ પાણી સુકાય નહીં કંઈ, એટલે એમ એ પાણી ભર્યું હોય એ સુકાય નહીં બધું, એટલે 10 દી કાઢે ને તડકો કાઢે તો થાય। બાકી અત્યારે તડકો કંઈ કામનો નહીં, તડકો કાઢે એમ વેતું થાય, બોલો શું કરવું। આપણે 2 દિવસથી 8 કલાક મોટર રાખી છે, એટલી લાઇટ આવે એટલી મોટર રાખી નાખી છે, તો હજી કંઈક ખેતરમાં ફેર પડ્યો છે, બધે પાણી જ ભર્યું। આપણે 8 કલાક મોટર રાખવાથી તો કંઈક તો ફેર પડવો જોઈએ, પણ નહીં। હજી હું તમને જો કહો બતાવું, આજકાલની ઘોડે પાણી તો એટલું બધું નથી ભર્યું, પણ જોઈ શકો એટલું બધું પાણી કાલની ઘોડે તો ભર્યું નથી ને આ જોઈ શકો તમે, તોય કવો જુઓ, કવો તો એટલે જ ફેર્યો પાછો જોવો છે, એટલે 3 દિવસથી એટલો કવો ભરાઈ જાય છે। આજે જમીનની યાર હોય તો પાણી વીએ એવું છે, જમીનની સપાટીની યાર હોય, બાકી તો આ રીતના હતું। બાકી જો માંડવીને એવું બધું મસ્ત મજાનું થઈ ગયું છે। આપણે એક ફેરું પાડી નાખ્યું હતું, એમાં મેળ આવી ગયો, નકર તો અત્યારે પાર્યું ન હોત ને બેલી ન કરી હોત, તરખો કર્યો તો આપણે તો પાર્યું ન હોત ને તરખો ન કર્યો તો માંડવી રેડી થઈ જાય અત્યારે ને, પણ આપણે એટલો બધો વાંધો નથી આવ્યો ને આ રીતના હતું। બાકી તો જો આપણે હવે બધું રીંગણીમાં બધું થોડોક ભાવ ચડ્યો છે રીંગણામાં, પણ હવે રીંગણા ન ઉતરે એટલા બધા, એવું બધું થાય। રીંગણામાં ભાવ તો ચડ્યો છે પણ એટલા બધા રીંગણા ન ઉતરે, અને હવે થોડુંક ચોમાસું છે એટલે રીંગણા આમ હડેલા ને એવા બધા થાય, એમ આમ બહુ સારા ન થાય પહેલાં જેવા, જેમ કે ઉનાળામાં થતા એવા મસ્ત મજાના રીંગણા ન સારા થાય, કેમ કે થોડોક ખડો બેસે, પછી બીજા નંબરમાં થોડોક ફાલ થોડોક ઓછો આવે એટલે ઉતરે ઓછા રીંગણા, એવું બધું થાય। બાકી તો આ રીતના હતું, બાકી અહીંયા હેઠ જ ધ્યાન રાખવું પડે એમ છે, ને કંઈ વેરાઈ જાય આમાં પાછા, એટલે ફોન આવું ધ્યાન નથી રહેતું। બાકી તો આ રીતના હતું ને જોવો તમે। બાકી જો આપણે હજી ખેતરમાં કંઈ પાણી ફૂંકાય નહીં, હજી કાલની લગભગ ભર્યું, પાછું જેમ તડકો કાઢે ને એમ વેચાણ થાય, જેમ તડકો કાઢે એમ વેચાણ થાય, એટલે એ રીતના હોય। બાકી જોવું છે અહીંયા તો હજી વેચાણ જ છે, આપણે જોવો પાણી જાય જ છે, જોઈએ
એટલે અડધી નળીનું પાણી અડધી નળીનું પાણી જાય છે. આ બધું બધે ભર્યા જ છે, જોઈ લો છે એ બધે ભરેલી છે. રીંગણીમાં શાહ ભરેલા છે આપણે રીંગણી. બાકી તો આ રીતના છે આપણે, પછી તો પાણી ભરેલું જ છે, જોઈ શકો તમે. બાકી તો આ રીતના છે. અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે નવા બ્લોગમાં મળીએ. ચાલો બધાને જય માતાજી.